અભ્યાસ કરીએ છીએ, જેમાં અંતર, સ્થાનાંતર, વેગ વગેરે અભ્યાસ કરી ચૂક્યા છે. આગળ એક નવી રાશિ કે જે વેગ બદલાય, વેગમાં ફેરફાર થાય સમય સાથે, તો શું કહેવાય? એને સમજૂતી આપશે. આના પહેલા જો પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો વેગ કહેવાય. અચ્છા, તો હવે સમય સાથે વેગમાં ફેરફાર થાય તો શું કહેવાય? એની સમજૂતી મેળવવી. આપણી પાસે એક નવી રાશિ છે પ્રવેગ, જેને અંગ્રેજીમાં કહીશું એક્સેલરેશન, પ્રવેગ. તેને સ્મોલ એ વડે ભણતી વખતે દર્શાવીશું આપણે પ્રવેગ. પ્રવેગ શું? તો કે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરીને જાય ત્યારે એવું બને કે એ દરમિયાન એને વેગમાં વધારો ઘટાડો કરવો પડ્યો હોય. કોના લીધે? રસ્તાના લીધે. જે વ્હીકલ છે, વાહન, એની પાસે વ્યવસ્થા હશે વેગને વધારવાની, ઘટાડવાની. તમે તે નામ સાંભળ્યું છે, કાર ને, બાઇક ને, એક્સેલરેટર આ નામ સાંભળ્યું છે. બાઇક હોય તો એને રોલ વાળો ફેરવવાનો, અને કાર હોય તો એને પગથી પ્રેસ કરવાનો આવે, ખ્યાલ હોય તો એ એક્સેલરેટર છે. એ આના માટે જ આવેલું છે, પ્રવેગ આપવા માટે. અને એક બ્રેક હોય છે જે વેગને ઘટાડે, એક્સેલરેટર છે વેગને વધારે. શું કમાવાની જરૂર પડે? તો કે રસ્તા એવા હશે, ઘણા બધી જગ્યાએ ટર્ન આવતા હશે, તે ખાડાઓ હશે, કોઈ જગ્યાએ ટેકરીઓ હશે, તો તમારે એ પ્રમાણે તમારી વેલોસિટી છે એને મેન્ટેન કરવી પડે. એટલે કે એમાં સમયે સમયે ફેરફાર કરવો પડે. તો એ વેગમાં જે ફેરફાર થાય છે સમય સાથે, એને પ્રવેગ કહીશું. એને એક નાનકડી વ્યાખ્યા કરીએ. વ્યાખ્યા નથી આવતી. પદાર્થના વેગના ફેરફારના સમય દરમિયાન પ્રવેગ કહે. સૂત્રના સ્વરૂપમાં આપવા માટે, ગાણિતિક સ્વરૂપ આપવા માટે પહેલા થોડા પદ જે છે વ્યાખ્યાયિત કરી દઈએ. જો પદાર્થનો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v હોય તથા આ વેગના ફેરફાર માટેનો સમય t હોય તો પ્રવેગ a બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, એટલે વેગનો ફેરફાર તફાવત એના છેદમાં સમય. અંતિમ વેગ v માઈનસ પ્રારંભિક વેગ v0 છેદમાં સમય ઇક્વલ ટુ a. આ પ્રવેગનું નાનકડું એવું સમીકરણ સીધા સ્વરૂપમાં. આનું વિકલિત સ્વરૂપ કઈ છે જોઈશું આપણે પછી. એક વસ્તુ યાદ રાખવાની છે, હું વેગ બોલું છું પણ સદિશ તો બોલતો નથી. મેં કોઈ જગ્યાએ સદિશ બતાવ્યું નથી. તો પ્રવેગ છે એ સદિશ છે, કારણ વેગ તો સદિશ છે, બરાબર? તો એક વસ્તુની વેરિફિકેશન લઈ લઈએ. વેગ સદિશ એટલે હંમેશા તીર દર્શાવીશું, અને વેગનો ફેરફાર એ સદિશ અને વેગના ફેરફારનો સમય દર પણ સદિશ જ કહેવાય. અને એ પરિણામ મળે તો પ્રવેગ છે, તો પ્રવેગ પણ સદિશ જ થાય. પ્રવેગ સદિશ રાશિ છે. પ્રવેગ સદિશ રાશિ છે. અચ્છા, હવે તો તમને ખ્યાલ આવવા માંડ્યો હશે કે એકમ કઈ રીતે બનાવાય. બધી જ રાશિઓના એકમ હોય, બરાબર? સરખા
એકમો સરવાળા બાદબાકીમાં હોય, મતલબ કે હું 1 કિલોગ્રામમાં 2 કિલોગ્રામ ઉમેરું તો જ થાય. 1 કિલોગ્રામમાં 2 લિટર નો ઉમેરે. આનો આ વેગનો એકમ મીટર પર સેકન્ડ, આનો એકમ એ મીટર પર સેકન્ડ, તો જ અહીંયા બાદબાકી થઈ હોય. એક સરખા એકમનો સરવાળો કે બાદબાકી થાય. એટલે આમાંથી જેનો લેવો એનું લેવાય. મીટર પર સેકન્ડ વેગનો ને છેદમાં સેકન્ડ, એટલે આનો એકમ આમ થાય. પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ ને આ સમયનો એકમ તો સેકન્ડ છે જ, એટલે આનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ થશે. એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? એકમ એનું નાનું સૂત્ર આને કદાચ મને આમ લખવું A બરાબર ડેલ્ટા V, અને એ સમયને થોડોક સમય લઈ લો અને એને કદાચ ડેલ્ટા T કહું ને હજી એક રીત, જો ખૂબ નાનો એવો સમય લઈ લો, ખૂબ નાનો એવો સમય, એટલે કે ડેલ્ટા T ટાઈમ્સ 0 તમે યાદ આવજો તો તત્કાલીન વેગ મેળવજો. તત્કાલીન વેગ એવી જ રીતે તત્કાલીન પ્રવેગી આવે. જો ડેલ્ટા T ટાઈમ્સ 0 લઈએ એટલે કે સમયનો ગાળો ખૂબ નાનો લઈએ તો આ પ્રવેગ મળશે લિમિટ ડેલ્ટા T ટાઈમ્સ 0 ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T, અને આ થઈ જશે dV ના છેદમાં dt. તો તમને એવો પ્રશ્ન થશે કે સર તો બંને વસ્તુ સમાન જ રાખી, સર તો બંને વસ્તુ સમાન જ રાખી, ડેલ્ટા V બાય ડેલ્ટા T લખાય, dV બાય dt લખાય, બે માં કે ફેર નહીં. તો ખરેખર બે પ્રવેગના આ પ્રકાર પડી જાય. ઘણો બધો વધારે સમય હોય તો એ સમય દરમિયાન ઘણી બધી વાર વેગમાં વધઘટ થઈ છે. ધારો કે હું એમ કહું તળાજાથી ભાવનગરની વાતચીત કરું અને તળાજા વેગ એટલો અને ભાવનગર વેગ એટલો, એને તફાવત લઈ લો. તળાજાથી ભાવનગર જતા લાગતો સમય ડેલ્ટા T લઈ લો તો મને પ્રવેગ મળે. તો એનો મતલબ એમ કે તળાજા અને ભાવનગર વચ્ચે એક જ વાર વેગ બદલાવાનો છે, વચ્ચેના કોઈ ગામમાં બદલાઈ ગયો છે, ઘણી બધી જગ્યાએ 10-15 વાર વેગમાં વધઘટ થઈ ગઈ છે. તો મને જે પ્રવેગ મેળવી ગયો તો એવરેજ મળ્યો. એટલે સમય વધારે લીધો હશે ડેલ્ટા T, ત્યારનો પ્રવેગ મેળવ્યો હશે એ આપણને એવરેજ મેળવ્યો હશે. આ પ્રવેગ મેળવ્યો હશે સરેરાશ. પણ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈ લો તો એ કેવો થઈ જાય છે તત્કાલીન. જે તે સમય આનું વિકલન કરીને તે ઉકેલ મેળવાય. વિકલન થાય, વિકલન ભણશું ત્યારે જોઈશું કે કઈ રીતે વેગના સૂત્ર પરથી પ્રવેગ મળે. ઓકે, આ વેગની સામાન્ય સમજૂતી છે. ખાલી એટલું મગજમાં હોવું જોઈએ, તમે ધોરણ 9 માં ગતિમાં કીક ભણ્યા હશો કે પ્રવેગ આવે. પાર્થાંશમાં આવતા પહેલા આ વસ્તુ ક્લિયર રાખો કે પ્રવેગ એટલે વેગના ફેરફારનો સમય. જ્યારે વેગમાં ફેરફાર થશે એનો મતલબ કે પદાર્થનો પ્રવેગ આવ્યો છે. કેટલો આવ્યો આ સૂત્ર ગણાય. તમને પ્રારંભિક અને અંતિમ વેગ ખબર હોવો જોઈએ અને વેગ બદલાવા માટે લાગેલો સમય ખબર હોવો જોઈએ તો થાય. ઓકે, એટલું ક્લિયર. હવે આપણે આને એના થોડા પ્રકારો, એની થોડીક સમજૂતી મેળવીએ. વેગના બે પ્રકાર પાડી શકાય. હું બે ત્રણ રીતે પ્રકાર પાડીશ. હમણાં મેં કેમ બે પ્રકાર પાડ્યા, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો એવી રીતે જે કોમનલી વપરાતા બે શબ્દ છે, યુનિફોર્મ અને નોન યુનિફોર્મ, એવા બે પ્રકાર પાડ્યા. એક તો નોન યુનિફોર્મ એટલે અનિયમિત પ્રવેગ, અંગ્રેજીમાં નોન યુનિફોર્મ કહેવાય, અથવા તો
ગુજરાતીમાં આપણે અનિયમિત પ્રવેગ કહીએ અને આ પ્રવેગને નિયમિત પ્રવેગ કહેવાય અને ઘણીવાર અચળ નિયમિત એટલે અચળ પ્રવેગ આવો પણ કહેશે. બેનો ડિફરન્સ કીધું. અનિયમિત એટલે તળાજાથી ભાવનગર જાવ છો કે તળાજાથી સુરત કોઈ પણ જગ્યાએ તમે જતા હો તો રસ્તો થોડોક સારો છે, થોડોક સારો તમારે બેગમાં બંધ કરવાની છે તો જ પ્રવેગ આવો. પણ તમે એવું નક્કી કરો કે અહીંયા તમારો વેગ 0 છે, તમે ઊભા છો તો પહેલી સેકન્ડ 1 મીટર પર સેકન્ડ, બીજી સેકન્ડે 2 મીટર પર સેકન્ડ, ત્રીજી સેકન્ડે 3 મીટર પર સેકન્ડ, પછી ચોથી સેકન્ડે 4 મીટર પર સેકન્ડ થવો જોઈએ, પાંચમી સેકન્ડે 5 મીટર પર સેકન્ડ, અથવા એમ નહીં તો હું એમ કહું પહેલી સેકન્ડે 2 મીટર પર સેકન્ડ, બીજી સેકન્ડે 4 મીટર પર સેકન્ડ, ત્રીજી સેકન્ડે 6 મીટર પર સેકન્ડ, ચોથી સેકન્ડે 8 મીટર પર સેકન્ડ, તો પાંચમી સેકન્ડે કેટલો થાય 10 મીટર પર સેકન્ડ. બે સેકન્ડે કે એક સેકન્ડે સરખા સમયગાળામાં વેગમાં સરખો ફેરફાર વધારો થાય છે તો એ અચળ પ્રવેગ છે, નિયમિત પ્રવેગ છે. એનો પ્રવેગ કેટલો ગણાય, અચળ પ્રવેગ કેટલો છે. ઇન શોર્ટ, સરખા સમયના ગાળામાં સરખા વેગનો ફેરફાર થતો તો એ નિયમિત પ્રવેગ છે. પણ જો પહેલી સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડનો વધારો, બીજી સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડનો વધારો, ત્રીજી સેકન્ડમાં 15 મીટર પર સેકન્ડનો વધારો તો એ અનિયમિત પદાર્થના વેગમાં અનિયમિતપણે ફેરફાર થાય છે એટલે એનો પ્રવેગ અનિયમિત. નાના શબ્દોના સ્વરૂપમાં એને વ્યાખ્યાયિત કરીએ તો એમ કહેવાય કે એક સરખા સમયગાળામાં વેગનો ફેરફાર જુદો હોય તો અનિયમિત પ્રવેગ કહેવાય. અને અહીંયા એક સરખા સમયગાળામાં વેગનો ફેરફાર એક સમાન તો નિયમિત પ્રવેગ કહેવાય. યુનિફોર્મ એક્સેલરેશન છે, નિયમિત પ્રવેગ છે. મેં પહેલા ઉદાહરણ આપ્યું, પ્રતિ સેકન્ડ 1 મીટર પર સેકન્ડ વધતો જાય છે. પ્રવેગ ઘણો હોય તો ગણાય. ઉદાહરણ કોઈ પણ પ્રવેગ ઘણો હોય તો ગણાય. ધારો કે નિયમિત પ્રવેગને ગણીએ. બહારની મોસમ ખરાબ છે તો વર્ષા ઋતુ કહેવાય તો અવાજ થાય છે. ધારો કે એક ટ્રેન એ શરૂઆતમાં સ્થિર છે. એટલે કે એનો વેગ v0 0 મીટર પર સેકન્ડ. t 10 સેકન્ડ બાદ તેનો વેગ t 10 સેકન્ડ બાદ તેનો વેગ અંતિમ વેગ v 10 મીટર પર સેકન્ડ થાય. જો પ્રતિ સેકન્ડે 1 મીટર પર સેકન્ડનો વધારો થયો હશે તો એ નિયમિત પ્રવેગ હશે. અને આપણે મેળવવો પ્રવેગ a બરાબર વેગનો ફેરફાર v v0 t. આપણે જો મૂલ્ય સાથે મતલબ એટલે હમણાં દિશા ન રાખે તો ચાલે.
છે તો સદિશ છે એટલે કે 10 - 0 ના છેદમાં 10 આનો જવાબ આવે 1 મીટર પર સેકન્ડ. આમ કહેવાય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ છે. એટલે કે એમ કહેવાય કે 1 સેકન્ડે 1 મીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે. અત્યારે વધારો તો વધારો, ઘટાડો થતો એના બે પ્રકાર છે જોઈ લેશું. પણ પ્રવેગ ધન હોય ને ઋણ હોય એ જોઈએ હમણાં. ઓકે, આ મેં ઉદાહરણ આપ્યું તમને કે પ્રવેગ કેલ્ક્યુલેશન કરી શકાય આ રીતે ગણતરી થાય પ્રતિ સેકન્ડે 1 મીટર પર સેકન્ડનો. એટલે આનો મતલબ સમજાવું એમ કે પ્રતિ સેકન્ડે વેગમાં નિયમિત રીતે 1 મીટર પર સેકન્ડનો વધારો થાય છે. આમ કહેવાય. હવે જો આવું ના થતું પહેલી સેકન્ડમાં અડધા મીટર પર સેકન્ડનો, બીજી સેકન્ડમાં 1.5 મીટર પર સેકન્ડનો થઈ જાય આવી રીતે થાય અને 10 સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ થઈ જાય, પણ ખરેખર તો એ અનિયમિત રીતે થઈ ગયું. તો અનિયમિત કેટેગરીમાં પણ આવે. બરાબર. એક મુદ્દાની વસ્તુ બાકી રહી ગઈ છે. વેગમાં ફેરફાર એટલે કે માત્ર એના મૂલ્યમાં નહીં, દિશામાં. અહીંયા તમે મૂલ્ય લઈ ખાલી મૂલ્ય જ લીધા, પણ જો દિશા બદલાઈ જાય અને મૂલ્ય એનું એ રહે તોય પ્રવેગ આવે. અને એની આપણે બહુ મસ્તી ભણવાની છે વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વેગથી પદાર્થ વર્તુળ પર ફરતો હોય તો એ પ્રવેગ ગતિ કહેવાય. એનો વેગ અચળ હોય છતાંય પ્રવેગ. ખરેખર વેગ અચળ હોય જ નહીં, દિશા બદલે એટલે મૂલ્ય ભલે એનું એ હોય, આપણને લાગે કે વેગ તો એ જ છે પણ વેગની દિશા બદલે છે એટલે પ્રવેગ છે. અને એ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં આ પણ યાદ રાખીશું. આપણે વિશે થોડી સમજૂતી. ઓકે, નિયમિત હોઈ શકે, અનિયમિત હોઈ શકે. હું નિયમિતને બધી આપી શકું તમને. નિયમિતનું ઉદાહરણ ફોર એક્ઝામ્પલ અહીંયાથી હું આ પેન પકડી રાખીશ, આને હું મૂકી દઉં. રેડી? તો અહીંયાથી આ પેનને મૂકી દઈશું અને એમ સમજી લઉં કે આજુબાજુમાં કોઈ એર ડિસ્ટર્બન્સ નથી આજુબાજુમાં, તો એ બધા એના નિયમિત વેગમાં વધારા સાથે ગતિ કરશે. પદાર્થના વેગમાં ચોક્કસ માપનો અને એ પણ કેટલો છે એ ખબર છે, અંદાજે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ એનામાં આવે. એટલે કે પ્રતિ સેકન્ડે 9.8 મીટર પર સેકન્ડનો વધારો થાય. એટલે એનું ઉદાહરણ સીધી ભાષામાં કેવું હોય કે નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ આપો તો મુક્ત પદાર્થ હવામાં અથવા તો હવાનું ડિસ્ટર્બન્સ દૂર કરી દઈએ તો શૂન્યાવકાશમાં કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં મુક્ત પતન કરતો પદાર્થ એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. પછી બીજું એક આ રીતે ઢાળ લઈ લો. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. આ રીતે અમે ઢાળ લઈ લો, આના પર એક ઓબ્જેક્ટ રાખી એટલે સમજો ઓબ્જેક્ટનું કોઈ કંટ્રોલ નથી. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બધે સરખું છે, હવાનું કોઈ ડિસ્ટર્બન્સ નથી, તો પદાર્થને અહીંથી મૂકું તો નીચે પડશે અને જાતે પડવા દો તો એ નિયમિત પ્રવેગી ગતિ છે. પણ પછી ધારો કે અહીં સ્કૂટર લઈને ઊભા અને પછી સ્કૂટર લઈને જાઓ, બ્રેક મારો, એક્સેલરેટર આપો, ક્લચ આપો, ગેર પડો કરતા જાઓ તો એ પછી અનિયમિત. તમારે જે કંટ્રોલ નથી કરવાની અને જાતે બાઇકને જવા દેશો તો એ નિયમિત છે અને તમે ફેરફાર કરશો જાતે, બ્રેક મારશો અને એક્સેલરેટર આપશો, ગેર બદલશો તો એ અનિયમિત છે. ઘણા બધા એવા ઉદાહરણ સમજાય. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ કે મગજમાં ક્લિયર હોવું જોઈએ પ્રવેગ શું. ખાલી થોડીક જ સેકન્ડોમાં આપણે બીજા બે પ્રકાર જોઈ લઈએ ફટાફટ. અને બીજા બે પ્રકારો
એક ધન પ્રવેગ કહેવાય, એને નોર્મલ ભાષામાં પ્રવેગ જ કહીએ છીએ, અને એક ઋણ પ્રવેગ કહેવાય, અને ઘણીવાર નોર્મલી ભાષામાં પ્રતિપ્રવેગ કહીએ છીએ. પ્રતિપ્રવેગ એ જનરલી શું હોય કે તમે એક્સેલેરેટર આપો છો તો પ્રવેગ અને બ્રેક મારો છો તો પ્રતિપ્રવેગ. વેગમાં વધારો થાય તો પ્રવેગ અને વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ. ધેટ્સ સિમ્પલ. ફેરફાર તો વધારો ઘટાડો બે થી થાય. એટલે બહુ દેશી ભાષામાં, શુદ્ધ ભાષામાં કીધું, જો વેગમાં સમય સાથે વધારો થાય તો પ્રવેગ છે તેમ કહેવાય. એટલે કે તમે ગેર બદલીને એક્સેલરેટર આપો છો. ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતો પદાર્થ પડવે છે ને, એટલે વેગમાં એનો વધારો થવાનો છે હંમેશા સતત. ઋણ પ્રયોગમાં શું, જો પદાર્થના વેગમાં સમય સાથે ઘટાડો થાય તો તેનામાં પ્રતિપ્રવેગ છે તેમ કહેવાય. તો તેનામાં પ્રતિપ્રવેગ છે તેમ કહેવાય. ઓકે, ઉદાહરણ એમાં કોઈ આવી શકે. ઉદાહરણ તરીકે સ્કૂટરને બ્રેક મારીને સ્થિર કરવા આપીને પ્રતિપ્રવેગ આપીએ છીએ. બ્રેક મારવાની છે પ્રતિપ્રવેગ છે. એને ઋણ પણ કહેવાય, કારણ કે વેગમાં ઘટાડો થાય છે, તફાવત ઋણ આવશે, અને આમાં વધારો થાય છે એટલે ધન આવશે. એટલે બે વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે નેક્સ્ટ, આ નિયમિત પ્રવેગ હોય, અચળ પ્રવેગ હોય તો કેવા કેવા સૂત્રો આપણને મળી શકે એનો અભ્યાસ કરીશું. ઓકે, ત્યાં સુધી મળીએ.